આમ તો આ 1.5 મહિનાથી આ જંતર મંતરની અંદર એ જે સંસદ ચલોના નારા સાથે 20 જુલાઈનું એલાન કરવામાં આવ્યું હતું। સાથે જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। અભિજીત દીપકે છે જે કોકરોચ જનતા પાર્ટીના તેઓ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું। એ વિદેશ હોવા છતાં તેમની જે લોકચાહના વધી રહી હતી, ત્યારબાદ તેઓ એ ભારત આવ્યા અને ભારતમાં તેઓ જંતર મંતર ઉપર આ અનશન છાવણીની શરૂઆત કરી। બીજી બાજુ એ જે પાર્લામેન્ટ છે તેની અંદર અત્યારે ચોમાસા સત્રનો આજે પહેલો દિવસ શરૂઆત થઈ ચૂકી છે। વિપક્ષી પાર્ટી પણ આ તમામ મુદ્દાઓને લઈ ઘેરવાની તૈયારીમાં છે। એટલે કે જે રીતના એ વિદ્યાર્થીઓની માંગ છે તેમાં સોનમ વાંગચુક કે જે એક વિદ્યાર્થીઓના મુદ્દાને લઈ એ શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તેના રાજીનામાની માંગ કરી હતી। સરકાર આ મામલે હજી સુધી કોઈ વાતચીત કરવા માટેની વિન્ડો ખોલી નથી। અત્યાર સુધી કોઈ કોમ્યુનિકેશન થયું નથી। જ્યાં સુધી કોમ્યુનિકેશન ન થાય ત્યાં સુધી કેવા પ્રકારની માંગ એ સરકાર સ્વીકારે છે તે કેવું અઘરું રહેશે। પણ આજનું જે સંસદ સત્ર છે જે અત્યારે ચોમાસુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે એમાં આ મુદ્દો છે ખૂબ હાઇલાઇટ થવાનો છે। વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરવાના છે। દિલ્હીના જંતર મંતર ખાતે જે કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શનને લઈને મોટા સમાચાર। દેશ આખાની નજર આજે જંતર મંતર પર અત્યારે હાલ જોવા મળી રહી છે। જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું સંસદ સુધીની માર્ચનું એલાન છે। જંતર મંતર પર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે। પોલીસ અને આરએફનો વિશાળ કાફલો પહેલાથી તૈનાત કરી દેવામાં આવ્યો છે। બેરિકેડિંગ તોડીને પ્રદર્શનકારીઓએ આગળ વધ્યા છે। પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી આ આખો માર્ચ પહોંચી ચૂકી છે। 30 થી 35 હજાર લોકો સંસદ તરફ કૂચમાં જોડાયા છે। પ્રદર્શનકારીઓ પોલીસ અને આરએફનો લાઠીચાર્જ તેના ઉપર કરવામાં આવ્યો। કેટલાક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયાના પણ અહેવાલો મળ્યા છે। માર્ચને મંજૂરી ન હોવા છતાંય આગળ ધપતા આરએફ અને પોલીસ એક્શનની અંદર જોવા મળી રહી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, દિલ્હીના જંતર મંતર પર લગભગ 10 થી 12 વર્ષ બાદ એક મોટું જન આંદોલન જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓએ પોતાની માંગ પર અડગ છે અને એની વચ્ચે આજે સંસદના પહેલા જ ચોમાસા સત્રના દિવસ દરમિયાન માર્ચના કૂચ પર લાઠીચાર્જ પણ કરાયો। બિલકુલ, આજ વહેલી સવારથી દેશભરની નજર એ દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડ ઉપર હતી। ત્યાં દેશભરમાંથી જે વિદ્યાર્થીઓ છે, જે પ્રોટેસ્ટરો છે તે ત્યાં પહોંચી રહ્યા હતા। આમ તો આ 1.5 મહિનાથી આ જંતર મંતરની અંદર એ જે સંસદ ચલોના નારા સાથે 20 જુલાઈનું એલાન કરવામાં આવ્યું હતું। સાથે જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। જે નીટનું પેપર છે લીક થયું હતું તેના જ કારણે કેટલાક વિદ્યાર્થીઓ એ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા હતા। કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરી હતી ને ત્યારબાદ જે અભિજીત દીપકે છે જે કોકરોચ જનતા પાર્ટીના તેઓ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું। એ વિદેશ હોવા છતાં તેમની જે લોકચાહના વધી રહી હતી, ત્યારબાદ તેઓ એ ભારત આવ્યા અને ભારતમાં તેઓ જંતર મંતર ઉપર આ અનશન છાવણીની શરૂઆત કરી। આમ તો લાંબા વર્ષ પછી આજનો દિવસ છે તે દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડની અંદર જે જોવા મળી રહ્યું છે। જ્યારે અન્ના આંદોલનની શરૂઆત થઈ હતી 2011-12માં ત્યારે પણ આજ ટાઈપનો માહોલ હતો। પોલીસે આ જ રીતના લાઠીચાર્જો કર્યા હતા અને આંદોલન છે તે તોડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। બીજી બાજુ એ જે પાર્લામેન્ટ છે તેની અંદર અત્યારે ચોમાસા સત્રનો આજે પહેલો દિવસ શરૂઆત થઈ ચૂકી છે। વિપક્ષી પાર્ટી પણ આ તમામ મુદ્દાઓને લઈ ઘેરવાની તૈયારીમાં છે। જે ચલો સંસદના નારા સાથે આજે જે માર્ચ નીકળવાની હતી આમાં સૌથી મહત્વનો ચહેરો જો કોઈ હોય તો એ સોનમ વાંગચુક હતા। પણ તેમની તબિયત વધારે ખરાબ હોવાથી જે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો પોલીસને કે આમની બચાવવાની જવાબદારી એ પોલીસ અને સરકારની છે। પોલીસ દ્વારા તેઓને સફેદ કપડાની અંદર એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સફદરજન હોસ્પિટલ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમની તબિયત સ્થિર કરવામાં આવી હતી। તેમ છતાં આજની માર્ચ છે તે દિલ્હીના જંતર મંતર ખાતેથી જ્યારે નીકળી
ત્યારે હજારોની સંખ્યાની અંદર એ વિદ્યાર્થીઓ હોય, પ્રોટેસ્ટરો હોય, એ પોતાની માંગ સાથે આની અંદર જોડાયા હતા. બીજી બાજુ એ વરસાદ પણ ચાલુ છે અને ચાલુ વરસાદે અત્યારે તમામ પરિસ્થિતિઓને કાબૂમાં કરવા માટે પોલીસે 6 લેયરની સુરક્ષા ગોઠવી છે. પહેલા દિલ્હી પોલીસ છે, ત્યારબાદ જે SRP છે ને તેના પછી જે અલગ અલગ જે એજન્સીઓ છે તેના અધિકારીઓ છે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સતત ત્યાં નજર રાખી રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે ગઈકાલ રાતથી જ કરી દેવામાં આવી હતી અને ત્યાં આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે જે હાઈ એલર્ટ ઝોન છે તે જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. કેટલાક લોકો છે તેમને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે. કેટલાક લોકોના હાથ પગની અંદર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતના માહોલમાં આ માર્ચ કાઢવા માટે તેઓએ અરજી કરી હતી પણ દિલ્હી પોલીસ દ્વારા કોઈ મંજૂરી નથી આપવામાં આવી. દિલ્હી પોલીસ દ્વારા પણ એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ એ 5 કરતાં 5 થી વધારે લોકો એકઠું ન થવું. તેમ છતાં વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈ અડગ છે. વર્ષો પહેલા જે રીતના દેશની અંદર આંદોલનની શરૂઆત થઈ હતી એ જ પ્રકારની મોડેસ ઓપરેટી અત્યારે આ આંદોલનમાં જોવા મળી રહી છે. ને આ આંદોલન એ આગળ કેવું સ્વરૂપ ધારણ કરશે તે હજુ કેવું અઘરું છે. પણ અત્યારે અલગ અલગ જે પાર્ટીના નેતાઓ હોય તે પણ આ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ જે અલગ અલગ જે સાયન્ટિસ્ટો છે, પર્યાવરણવાદીઓ છે કે પછી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ હોય કે સુપ્રીમ કોર્ટના વકીલો હોય, તમામ આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. એટલે કે જે રીતના એ વિદ્યાર્થીઓની માંગ છે તેમાં સોનમ વાંગચુક કે જે એક વિદ્યાર્થીઓના મુદ્દાને લઈ એ શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તેના રાજીનામાની માંગ કરી હતી. સરકાર આ મામલે હજી સુધી કોઈ વાતચીત કરવા માટેની વિન્ડો ખોલી નથી. અત્યાર સુધી કોઈ કોમ્યુનિકેશન થયું નથી. જ્યાં સુધી કોમ્યુનિકેશન ન થાય ત્યાં સુધી કેવા પ્રકારની માંગ એ સરકાર સ્વીકારે છે તે કેવું અઘરું રહેશે. પણ આજનું જે સંસદ સત્ર છે, જે અત્યારે ચોમાસુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, એમાં મુદ્દો છે ખૂબ હાઇલાઇટ થવાનો છે. વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરવાના છે. પણ અભિજીત દીપકે સહિતના જે તમામ જે આંદોલનકારીઓના આ જે મુખ્ય ચહેરાઓ છે તે પણ અત્યારે ત્યાં આંદોલન છાવણી ઉપર ઉપસ્થિત છે. પોલીસ તેમને અત્યારે નિગરાનીમાં રાખી રહી છે. ત્યાંથી તેઓને નીકળવા માટે અત્યારે કોઈ પરમિશન નથી આપવામાં આવી. અને જો આ આંદોલન આગામી દિવસોની અંદર હજુ ચાલુ રાખવામાં આવે છે, કેમ કે આજ સુધીની જ પરમિશન હતી, આગામી દિવસોની અંદર એ પ્રશાસન કેવા પ્રકારનો નિર્ણય કરે છે. સામે જે કોકરોચ જનતા પાર્ટી છે તેને આ આંદોલનની શરૂઆત કરી હતી. બીજી બાજુ સોનમ વાંગચુક કે તેમના પત્ની દ્વારા પણ એક માંગ મૂકવામાં આવી હતી કે કેટલાક નેતાઓ સોનમ વાંગચુકને આજે હોસ્પિટલમાં મળવા જાય અને તેઓની જે માંગ છે એ માંગનો આજે એ ચોમાસા સત્રના પહેલા જ દિવસે સંસદની અંદર એ વિરોધ કરે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરે તો તે અનશન તોડવા માટે તૈયાર છે. આવી પણ વાત કરવામાં આવી હતી. અને સાથે સાથે આ 1.5 મહિનાનો આખો જે કાર્યકાળ આપણે જોઈએ તો એ પ્રકારનો કાર્યકાળ રહ્યો છે કે ન તો અહીંયા કોઈ રાજકીય પાર્ટીના નેજા હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આ સિર્ફ વિદ્યાર્થીઓના મુદ્દે આ આંદોલન છે તે થઈ રહ્યું છે ને જેન્ઝી લોકો એ સૌથી વધારે આંદોલનનો હિસ્સો બની રહ્યા છે. અને અત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો લાઠીચાર્જ થતી હોય કે પછી આ જે ચલો સંસદના નારા સાથેની આ રેલી નીકળતી હોય, તમામ જગ્યાએ તમને એ યુવાઓ અને સાથે સાથે જે શિક્ષિત લોકો છે એ અત્યારે આમાં જોવા મળી રહ્યા છે. અને જે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પણ અત્યારે પૂરી નિગરાનીની અંદર અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાંજ સુધીની અંદર આ આંદોલનને છે તે સમેટી લેવાની તૈયારીમાં અત્યારે પ્રશાસન અને પોલીસ છે. સાથે સાથે જે રીતના જે ઉપરથી કોલ આપવામાં આવ્યો છે એ કોલની સામે અત્યારે સીધા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપર નજર રાખી રહ્યા છે. કેમ કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સીધો જ ગૃહ વિભાગના આદેશથી તમામ લોકોને અત્યારે શાંતિપૂર્ણ રીતના જો આંદોલન કરવું હોય તો કરવાની છૂટ છે. પણ જો સંસદ ચલોના નારા સાથે આંદોલનને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવશે અથવા તો કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનશે તો આગામી દિવસોમાં આ ઉગ્ર થશે તો પોલીસ લાઠીચાર્જ કરશે તેવો પણ પોલીસ દ્વારા કોલ આપવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે હજી કલાકો બાદ જે આ જનતા પાર્ટી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક એ અભિજીત દીપકે દ્વારા શું નિર્ણય છે તે પ્રદીપ કરવામાં આવે છે. બિલકુલ આભાર કૃણાલ માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.